જે ઘરમાં બિલાડીના બચ્ચા જન્મ આપે છે ત્યાં શું થાય છે? એક રહસ્યમય લોકકથા. મિત્રો, આપણે બાળપણથી એક વાત તો જરૂર સાંભળી હશે. જે ઘરમાં બિલાડીના બચ્ચા પોતાને જન્મ આપે છે એ ઘરમાં કંઈ ખાસ થવાનું હોય છે. કેટલાય લોકો કહે છે કે ઘરમાં ધન આવે છે, કેટલાય લોકો કહે છે કે ભગવાનની કૃપા વરસે છે, તો કેટલાય લોકો કહે છે કે અશુભ માનીને બિલાડીને તરત જ ઘરની બહાર કાઢી મૂકે છે. પરંતુ શું ખરેખર બિલાડીના બચ્ચા જન્મવાથી નસીબ બદલાય છે, કે પછી આ માત્ર એક અંધશ્રદ્ધા છે? આજે હું તમને એક એવી લોકકથા સંભળાવીશ જેમાં એક સામાન્ય પરિવારના જીવનમાં બિલાડીના બચ્ચા જન્મ આપ્યા. એવી ઘટનાઓ બની કે આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું, અને અંતે જે સત્ય સામે આવ્યું એ દરેક માણસ માટે જીવનનો સૌથી મોટો પાઠ બની ગયો. તો આ વાર્તા અંત સુધી જરૂર સાંભળજો. ગુજરાતના એક નાના ગામમાં મનહરભાઈ નામના ખેડૂત રહેતા હતા. તેમનો પરિવાર ખૂબ જ સરળ હતો. પત્ની કમળાબેન, દીકરો રાહુલ અને દીકરી રાધિકા. ઘરમાં પૈસાની ખૂબ તંગી હતી. ખેડૂત હોવા છતાં છેલ્લા 3 વર્ષથી પાક સારો નહોતો થતો. ક્યારેક વરસાદ ઓછો તો ક્યારેક વધારે દેવું વધતું જતું. ઘરમાં ઘણીવાર એવી સ્થિતિ આવી જતી કે રાત્રે બધાને પૂરતું ભોજન પણ ના મળતું. મનહરભાઈ ક્યારેય હિંમત હારતા નહોતા. તેઓ હંમેશા ભગવાનને જે કરે તે સારું. એક દિવસ બપોરના સમયે કમળાબેન રસોડામાં કામ કરી રહ્યા હતા. એટલામાં તેમને સ્ટોરરૂમમાંથી નાનો અવાજ સાંભળવા મળ્યો. તેઓ અંદર ગયા તો જોયું કે એક સફેદ રંગની બિલાડી ત્યાં શાંતિથી બેઠી હતી, અને તેની પાછળ 4 નાનકડા બચ્ચા હતા. કમળાબેન ગભરાઈ ગયા. તેમણે મનહરભાઈને બોલાવ્યા. મનહરભાઈએ જોયું તો હસીને બોલ્યા, અરે, બિલાડી બિચારી સુરક્ષિત જગ્યા મળી ગઈ હશે. અહીં આવી અને પડોશની કાંતાબેન ત્યાં આવ્યા. આવી અને બિલાડીને જોઈ તરત જ બોલ્યા, અરે, આ તો મોટું નિશાન છે. કમળાબેન ચોંકી ગયા. શું થયું કાંતાબેન? ધીમા અવાજે બોલી, અમારા વડીલો કહેતા, જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે એ ઘરમાં ભગવાનને કોઈ પરીક્ષા લેતા હોય છે, અથવા પછી કોઈ મોટું સુખ આવવાનું હોય છે. આ વાત સાંભળી ગામમાં લોકોને ફેલાઈ ગઈ. કેટલાય લોકો બોલ્યા, બિલાડીને બહાર કાઢી મૂકો. બીજાએ કહ્યું, ના ના, એને હેરાન ન કરશો. મનોહરભાઈએ બધાની વાત સાંભળી અને અંતે એક જ નિર્ણય લીધો, આ પણ એક ભગવાનનું જીવ છે. જ્યાં સુધી બચ્ચા મોટા ન થાય ત્યાં સુધી કોઈ એને હેરાન નહીં કરે. આ વાત સાંભળી કમળાબેન પણ રાજી થઈ ગયા. દિવસો પસાર થતા ગયા. રાહુલ અને રાધિકા રોજ એ નાના બચ્ચા સાથે રમવા લાગ્યા. ઘરમાં ઘણા સમય પછી હાસ્ય સાંભળવા લાગ્યું. જે ઘર પહેલાં ચિંતાથી ભરેલું હતું એ ઘર હવે ખુશીથી દેખાવા લાગ્યું. પણ એક રાત્રે એવી ઘટના બની જેને કારણે આખા પરિવારનું જીવન બદલાવાનું શરૂ થયું. રાત્રે લગભગ 2 વાગ્યા હતા. બધા ઊંઘી રહ્યા હતા. અચાનક બિલાડી ખૂબ જ જોરથી મ્યાઉ 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 કરવા લાગી. એટલામાં અવાજ કે મનહરભાઈ ઊંઘ ઉડી ગઈ. પહેલાં તો તે ગુસ્સે આવ્યા. પછી તેણે વિચાર્યું, આજે આ બિલાડી આટલી બેચેન કેમ? તેઓ બહાર નીકળ્યા અને બહારનું દ્રશ્ય જોઈ તેમના પગ નીચેથી જમીન સરસરકી ગઈ. જે ઘરમાં બિલાડીના બચ્ચા જન્મે છે ત્યાં શું થાય છે? મનહરભાઈ ધીમે ધીમે ઘરની બહાર નીકળ્યા. બિલાડી હજુ પણ જોરથી અવાજ કરી રહી હતી. તેમણે આજુબાજુ નજર કરી. એટલામાં તેમની નજર અનાજના ગોડાઉન તરફ ગઈ. ગોડાઉનમાં દરવાજામાં નીચેમાંથી ધુમાડો નીકળતો હતો. મનહરભાઈ એક ક્ષણ માટે ગભરાઈ ગયા. તેઓ દોડી ત્યાં પહોંચ્યા. દરવાજો ખોલતા જ અંદર સૂકા ઘાસમાં આગ લાગી ચૂકી હતી. જો 5 મિનિટ વધુ મોડું થયું હોત તો આખું ગોડાઉન બળીને રાખ થઈ ગયું હોત. મનહરભાઈએ તરત જ પરિવારને જગાડ્યા. પાડોશીઓ પણ દોડીને આવ્યા.
બધા મળી અને પાણી નાખી અને આગ બુઝાવી. થોડા સમય પછી ગામમાં સરપંચ બોલ્યા, જો આજે આ બિલાડી તમને જગાડતા ન હોત તો લાખો રૂપિયાનું નુકસાન થઈ જાત. બધાની નજર બિલાડી પર ગઈ. એ શાંતિથી પોતાના બચ્ચા પાસે જઈ અને બેસી ગઈ. જાણે કશું જ ન થયું હોય. કમળાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, આજે આ જીવે આપણું બધું બસાવી લીધું. ગામમાં ચર્ચા શરૂ થઈ ગઈ. બીજા દિવસે આખા ગામમાં એક જ વાત થવા લાગી, મનહરભાઈના ઘરમાં બિલાડીએ આખું ઘર બચાવી લીધું. કેટલાય લોકો બોલતા, જોઈ લો, બિલાડી શુભ છે. બીજાઓ કહેતા, ના, આ તો માત્ર એક સંયોગ. પણ મનહરભાઈએ કોઈ ચર્ચામાં ના પડ્યા. તેમણે માત્ર એટલું જ કહ્યું, ભગવાન કોઈપણ જીવને કોઈપણ કામ માટે મોકલી શકે છે. થોડા દિવસો પછી એક સવારે રાહુલ સ્કૂલે જવા તૈયાર થઈ રહ્યો હતો. એટલામાં બિલાડી ફરીથી બેચેન થઈ ગઈ. તેઓ દરવાજામાં ઊભી ગઈ અને સતત અવાજ કરવા લાગી. રાહુલ બહાર જવા લાગ્યો, પણ બિલાડી તેના રસ્તામાં બેસી ગઈ. રાહુલ હસવા લાગ્યો, આજે તું મને જવા કેમ નથી દેતી? મનહરભાઈએ કહ્યું, થોડી વાર પછી જજે. રાહુલ 10 મિનિટ મોડો નીકળ્યો. જેમ જ તે ગામમાં મુખ્ય રસ્તા પર પહોંચ્યો, ત્યાં લોકોની ભીડ. થોડી જ મિનિટ પહેલાં એક ભારે ટ્રકના બ્રેક ફેલ થઈ જતા સમયે રાહુલ રોજ પસાર થતો એ જ સમયે અકસ્માત થયો. રાહુલ થોડો સમય ચૂપ રહ્યો. તેના મનમાં એક જ વિચાર આવ્યો કે જો હું સમયસર નીકળ્યો હોત તો કદાચ આજે પણ હું આ અકસ્માતમાં હોત. ઘરે આવી તેણે બિલાડીને પ્રેમથી દૂધ પીવડાવ્યું, પરંતુ સાચી કસોટી હજુ બાકી હતી. એક રાત્રે ગામમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો. વીજળીના કડકડાટ, પવનથી સુસવાટ અને સતત વરસતો વરસાદ. આવી રાત્રે કોઈ ઘરની બહાર નીકળતું નહોતું. મધરાત્રે અચાનક બિલાડી પોતાના ચારેય બચ્ચાને મોઢામાં પકડી એક પછી એક ઉપર માળે લઈ જવા લાગી. કમળાબેને આ દ્રશ્ય જોયું. તેમણે મનહરભાઈને કહ્યું, જુઓ તો, આ બિલાડી આમ કેમ કરી રહી છે? મનહરભાઈ ધ્યાનથી જોયું. બિલાડી એક પછી એક બધા બચ્ચાને સુરક્ષિત જગ્યાએ લઈ જઈ રહી હતી. મનહરભાઈના મનમાં શંકા જાગી. તેમણે કહ્યું, કોઈક કારણ તો હશે. એટલામાં ઘરના પાછળના ભાગે ખૂબ જ જોરદાર અવાજ આવ્યો, ધડામ! બધા દોડી બહાર જોવા આવ્યા. ઘરની પાછળની જૂની દિવાલ વરસાદના કારણે તૂટી પડી હતી. જો બિલાડી પોતાના બચ્ચાને ત્યાં જ રાખત તો કદાચ એક પણ બચ્ચું જીવતું ન રહત. મનહરભાઈએ આકાશ તરફ જોઈ અને કહ્યું, ભગવાન, આજે ફરી એકવાર તું અમને શીખવી ગયો કે દરેક જીવનમાં બુદ્ધિ અને પ્રકૃતિ સમજ હોય એ કળા છે. કમળાબેને ધીમેથી બોલ્યા, લોકો કહેતા હતા કે બિલાડી નસીબ બદલે છે, પણ મને લાગે છે કે નસીબ બિલાડી નથી બદલતી, આપણી દયા, કરુણા અને સારા કર્મનું આપણું નસીબ બદલે છે. અને એ જ દિવસે મનહરભાઈના ઘરમાં કોઈ પણ જીવનને જ્યારે હેરાન કરવામાં આવ્યો ત્યારે ગામના લોકો પણ સમજવા લાગ્યા કે અંધશ્રદ્ધા કરતાં દયા, સમજ અને સારા કર્મ વધારે મહત્ત્વના છે. જે ઘરમાં બિલાડી બચ્ચાને જન્મ આપ્યો ત્યાં શું થાય છે? દિવાલ તૂટ્યા ઘરની. પછી આખા ગામમાં એક જ ચર્ચા હતી, મનહરભાઈના ઘરમાં બિલાડી સામાન્ય નથી. પણ મનહરભાઈ દરેક જ એક વાત કહેતા હતા, ના ભાઈ, આ કોઈ ચમત્કાર નથી. ભગવાનને દરેક જીવને પોતાની બુદ્ધિ આપી છે, આપણે માત્ર તેનો આદર કરવો જોઈએ. દિવસો પસાર થતા ગયા. બિલાડીના બચ્ચા હવે મોટા થવા લાગ્યા. રાહુલ અને રાધિકા રોજ તેમની સાથે રમતા. ઘરમાં શાંતિ અને આનંદ ઘણા વર્ષોથી ગુમ હતો એ ફરી પાછો આવી ગયો. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા. આખું ગામ તેના આશીર્વાદ લેવા ભેગું થયું. મનહરભાઈ પણ પરિવાર સાથે ત્યાં પહોંચ્યા. સંતે બધાને આશીર્વાદ આપ્યા, પણ જ્યારે તેમની નજર મનહરભાઈ પર પડી, તેઓ હળવું સ્મિત કરી બોલ્યા, બેટા, છેલ્લા થોડા મહિનાથી તમારા જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે ને? મનહરભાઈ આશ્ચર્યમાં પડી ગયા. મહારાજ, તમને કેવી રીતે ખબર? સંત બોલ્યા, મને બધું જ ખબર નથી, પણ તારા ચહેરા પર કરુણા દેખાય છે, ઘરમાં દયા રહે છે, ત્યાં ભગવાન પોતાના નિવાસી કરી છે. મનહરભાઈએ બિલાડીને આખી વાત સંતને કહી. સંત થોડા સમય સુધી શાંત રહ્યા. પછી ધીમેથી બોલ્યા, લોકો બિલાડીને શુભ, અશુભ
માને છે, પણ ભગવાનને કોઈ જીવનને શુભ કે અશુભ બનાવ્યો નથી. શુભ હોય એ આપણા કર્મ અને અશુભ હોય એ પણ આપણા કર્મ. તમે એક જ નિસહાય જીવને આશરો આપ્યો એટલે તમારા ઘરમાં શાંતિ આવી. બિલાડીના નસીબથી લઈ અને આવી તમારી દયાઓ નસીબ બદલાયું. આ શબ્દ સાંભળી મનહરભાઈ આંખોમાં આંસુ આવી ગયા. થોડા મહિના પછી વરસાદ સારો પડ્યો. ખેતરમાં વર્ષો સુધી ભરપૂર પાક થયો. મનહરભાઈ ધીમે ધીમે પોતાનું દેવું ચૂકવવાનું શરૂ કર્યું. રાહુલ અભ્યાસમાં આગળ વધ્યો. રાધિકા પણ ગામમાં પ્રથમ નંબર મેળવ્યો. ઘરમાં સુખ શાંતિ વધી ગઈ. એક સવારે બિલાડી પોતાના સારે મોટા બચ્ચા સાથે ઘરમાં છોડી અને જવા લાગી. જતાં પહેલાં તે એકવાર પાછળ ફરી મનહરભાઈના પગ પાસે આવી અને થોડીક ક્ષણ ઊભી રહી, જાણે આપણા આભાર માનીએ જોઈએ. પછી તે પોતાના બચ્ચાને સાથે ધીમે ધીમે દૂર ચાલી ગઈ. રાધિકા રડવા લાગી. પપ્પા, એ કેમ જતી રહી? મનહરભાઈએ પ્રેમથી કહ્યું, બેટા, જે મહેમાન આવે છે એ એક દિવસ જતો રહે છે, પણ સારા લોકો અને સારા જીવ હંમેશા પોતાની યાદો છોડી જાય છે. અંતિમ સંદેશ. મિત્રો, આ વાર્તા કોઈ ચમત્કારની નથી અને ન કોઈ અંધશ્રદ્ધાની છે. આ વાર્તા આપણે એક વાત શીખવે છે, કોઈ પણ જીવને શુભ કે અશુભ માનીએ તેની સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ ક્યારેય. એક નાનકડો જીવ પણ આપણને મોટું દયા, પ્રેમ, જવાબદારી અને માનવતાનો સૌથી મોટો પાઠ શીખવી જાય છે. જો ક્યારેય તમારા ઘરની આસપાસ કોઈ નિસહાય જીવ આવે તો તેને હેરાન કરવામાં બદલે શક્ય હોય તો તેટલી મદદ જરૂર કરજો, કેમ કે ભગવાન મંદિરની મૂર્તિમાં જ નથી હોતો. ભગવાન તો દરેક જીવના વરસે છે. જો તમે આ વાત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. આવતા વિડીયોમાં ફરી મળીશું. નવી જીવન પાઠ આપની વાર્તા સાથે જરૂર મળી.